आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे। स्वाध्याय श्री आत्मानुशासन सतशास्त्र तेनो श्लोक 10 એમાં સમ્યક દર્શન અંગે વિચાર ચાલેલો છે। એમાં સમ્યક દ્રષ્ટિના 25 દોષ જેના કારણે સમ્યકનો પણ નલિનતા હોય છે। એમાં હવે આગળ 6 અનાયતન सम्यक आदि गुणों आयतन घर निवास आवास एनो आश्रय निमित्त एने आयतन कहेवाय। ज्यां धर्मनो सम्यक दर्शन ज्ञान चारित्रनो निवास छे साचा धर्मनो ए आयतन छे। अने ए ज्यां आगळ होय जेम के जीन मंदिर तो ए पण एक धर्मायतन छे। सतशास्त्रो ए पण धर्मायतन छे। सद्गुरु एक धर्मायतन है। અને આ લક્ષણો જેનામાં નથી એનાથી વિપરીત છે એ બધા અનાયતન છે। તેમનો સંપર્ક રાખવાથી અનાયતનો પરિચય કરવાથી પરિચય વધારવાથી શ્રદ્ધાની વિપરીતતા થાય છે તત્વોની। તેના કારણે જીવ સમ્યક દર્શનને પ્રાપ્ત કરવાનો અધિકારી બની શકતો નથી। ધર્મના નામે પરિચય નહીં વ્યવહારથી ઠીક છે સંસારમાં છે તો કરવા પડતા હોય છે પણ એમની સાથે કોઈ ધાર્મિક ચર્ચામાં ઉતરવા જેવું નથી। અને વિતરાગ સર્વજ્ઞ ભગવાન દ્વારા પૂરું પાડેલા સિદ્ધાંતો અને બોધ સિવાય अन्य सिद्धांतों ग्रहण करवा जेवा नथी। अने एवा जीवोना संपर्कमां आववाथी आपणने एमां आकर्षण थई जाय छे। हजी आपणी भूमिका नीची छे એટલે આપણે એના પણ અમુક સિદ્ધાંતોને માનતા થઈ જઈએ છીએ। એના કારણે આપણી જે શ્રદ્ધાની યથાર્થતા જળવાઈ રહેવી જોઈએ એ જળવાતી નથી। બધા મહાપુરુષોએ आ 6 अनायतनो त्याग करवो। मिथ्या देव, मिथ्या गुरु, मिथ्या धर्म, मिथ्या शास्त्र, मान्यता सेवको बधाय धर्मना नामे परिचय करवा जेवा नथी। गमे એટલો સારો વક્તા હોય કે બહારમાં સારું આચરણ કરતો હોય કે દુનિયામાં પ્રખ્યાત હોય પણ છતાં એ સિદ્ધાંતની વિપરીતતા વાળા હોવાના કારણે ધર્મના અંગે પરિચય કરવા યોગ્ય નથી। એમને બોલાવવા પણ યોગ્ય નથી। એમને તમે પ્રવચન માટે બોલાવો તો પણ એ યોગ્ય નથી। કેમ કે એ માન્યતા એની રજૂ કર્યા વગર રહેવાનું નથી। જે કે એને માન્યતા કરેલી છે એ મિથ્યા દેવ ગુરુ ધર્મની કે ભગવાન કરતા છે ને આત્મા નિત્ય છે કે આત્મા અનિત્ય છે એકાંતનો આવા અનેક પ્રકારના સિદ્ધાંત બોધની વિપરીતતાઓના કથન અન્ય દર્શનના વક્તાઓ પાસે આવવાના જ। કેમ કે એને ભૂટેલું છે। એટલે ભલે તમને અમુક વસ્તુ એની સારી લાગતી હોય પણ બાકીનું ભેળસેળવાળું છે એ નુકસાનકારક ઘણું છે। અને સારો વ્યવહાર ठीक है सामान्य अपेक्षा
બાકી તો વિદ્યાર્થીઓના બધા ગુણો પણ વિદ્યાર્થીઓમય હોય વિદ્યાર્થીના, અને એના બધા આચરણો પણ વિદ્યાર્થીયુક્ત હોય, અને એની શ્રદ્ધાની અંદરમાં પણ તત્વોની વિપરીતતા હોય છે. એટલે એ બહુ પ્રશંસા કરવા જેવા નથી કે પ્રશંસવા યોગ્ય ધર્મના. એમને બોલાવવા, એમના કાર્યક્રમો રાખવા, સર્વ ધર્મ સંભાવ. સંભાવ એ જુદી વસ્તુ છે. બધા ધર્મ પ્રત્યે ક્ષમતા રાખવી, રાગદ્વેષ ના કરવા એ જરૂરી છે, પણ બધાને સરખા માનવા એ તો મૂળતા છે. શા માટે એમને તમારે બોલાવવા પડે છે? તમારી પાસે શું ઓછું છે? વિતરાગ દર્શનમાં વિતરાગી ગુરુઓ પ્રત્યે તમને કેમ આકર્ષણ નથી આવતું? વિતરાગ ધર્મ પ્રત્યે કેમ આકર્ષણ નથી આવતું? વિતરાગ દેવ પ્રત્યે કેમ તમને આકર્ષણ નથી થતું? એ બતાવે છે કે વર્તમાનમાં જીવને મોહનીય કર્મનો ઉદય તીવ્ર છે, એના કારણે એ આ અનાયતનું સેવન કરે છે. અનાયતનું સેવન કરે છે. તો એ કહે છે દ્રવ્ય સંગ્રહની ટીકામાં મૂક્યું છે कि सम्यक्त्व आदि गुणों के आयतन या घर या आवास या आश्रय आधार के निमित्त को आयतन कहते हैं. सम्यक्त्व आदि गुणों, सम्यक दर्शन ज्ञान चरित्र आत्माना जो अनंत गुणों से એનું જે ઘર આવાસ રહેઠાણ આધાર એવા નિમિત્તોને આયતન કહે છે. और उससे विपरीत अनायतन है. बाकी ना बता विपरीत अनायतन से. अनायतनનો પરિચય કરવાથી જીવ પોતાની સાચી તત્વની શ્રદ્ધામાંથી પણ ઘણી વખત વિચલિત થઈ જાય છે. ધર્મના નામે સંપર્ક નહીં અને ધર્મના નામે બહુ બધી વાતવાદ કરવા દેવા નથી. એ ઉપરની ભૂમિકાવાળા મહાજ્ઞાનીઓનું કાર્ય છે, સામાન્ય જીવોનું એ કાર્ય નથી. તમે એને પમાડવા જતાં તમે એનો ધર્મ પામી જાઓ એવા તમારા નિમિત્ત સંબંધમાં તમારી નબળી છે. एक द्रव्य संग्रह टीका के अंदर में होती है अनायतन के भेद. मिथ्या देवों के सेवक, मिथ्या तप, मिथ्या तपस्वी, मिथ्या शास्त्र और मिथ्या शास्त्रों के धारक अनायतन है. द्रव्य संग्रह टीका मिथ्या देव જેમાંથી 18માંથી એક પણ દોષ હોય એ મિથ્યા દેવ છે, સતદેવ નથી. એટલે એ અનાયતન છે, સેવવા યોગ્ય નથી, એનો આશ્રય કરવા યોગ્ય નથી. કોઈ પણ દેવ દેવીઓનો આશ્રય કરવા જેવો નથી. જે સંસારિક છે, જે સંપૂર્ણ વિતરાગ સર્વજ્ઞ નથી, પૂજવા યોગ્ય નથી, વંદન કરવા યોગ્ય નથી, માત્ર જય જિનેન્દ્ર કરવા યોગ્ય છે. પૂજા કરવા જાય તો બહારના બધા વાગલાઓ ક્ષેત્રપાલો અને દેવ દેવીઓના હોય છે, તો ત્યાં આગળ આમ અંગૂઠો કરે, આમ કરે પૂજા. ભાઈ શેની પૂજા કરતી હોય છે? ભગવાનની પૂજા કરી ઓછું છે? એ ભગવાનને પૂજા એટલે બધા દેવોની પૂજા આવી ગઈ. ભગવાન કોઈની પૂજા અને અસંયમીની પૂજા હોતી જ નથી. ભલે સમ્યક દ્રષ્ટિ દેવ હોય તો પણ એ અસંયમી છે, એની પૂજા હોઈ શકે નહીં, એના વંદન હોઈ શકે નહીં. જય
તો આ મિથ્યા દેવ અને મિથ્યા દેવોના સેવક, બીજી વાત, એનું સેવન કરનારા સેવકો, એને માનનારા, મિથ્યા દેવોને માનનારાઓનો પણ સંપર્ક એ એક પ્રકારનો અનાયતન દોષ છે. સમ્યક દ્રષ્ટિને પણ આની મલિનતા લાગે છે, દોષ છે. હવે આમાં 99% જૈનો નીકળી જાય છે. આજે વાત જવા દો, 99% જૈનો પણ નીકળી જાય એવી સ્થિતિ છે. મિથ્યા દેવનું તો ઠીક, પણ મિથ્યા દેવોના સેવક એ પણ અનાયતન છે એમ કે છે. જો આ પંચમ કાળ છે અને સતદેવને માનનારા સાચી રીતે સ્વરૂપને ઓળખીને બહુ વિરલા જીવો હોય છે. એટલે પરમ કૃપાળુદેવે મૂક્યું કે વિરલા જીવો સમ્યક દ્રષ્ટિપણું પામે એવો આ કાળ છે. હવે આ બધી જગ્યાઓએ જાય એટલે જીવની અંદરમાં જે પ્યોર વિતરાગ ભાવ છે, ધર્મ છે, એને હાનિ પહોંચે છે, એને હાનિ પહોંચે છે. અને પછી આય સાચા ને અમુક અંશે આય સાચા ને આપણે અમુક માટે અમને માનો, અમુક કાર્ય માટે અમને માનો, મોક્ષ માટે તમારા ચોઈસ ભગવાન, અને સંસારની બધી અનુકૂળતા અને સુખ સગવડ માટે બાકીના ભગવાન. હવે આમાં કોનો સંબંધ રાખવો? મિથ્યા દેવોના સેવકો એના દર કાળી ચૌદશે ઘંટાકરણ ત્યાં જાય, કે છે કે એનો સંપર્ક રાખવા જેવો નથી. જવાનું તો નહીં, પણ એનો સંપર્ક રાખવા જેવો નથી. નહીં તો તમને ત્યાં લઈ જઈને સુખડી ખવડાવી દેશે. તો મિથ્યા દેવોના સેવક પણ અનાયતનમાં લીધા છે, દ્રવ્ય સંગ્રહની ટીકામાં. અને આ ઓથેન્ટિક સતશાસ્ત્ર છે. એટલે ભલે આપણે ગમે એટલા બ્રોડ માઇન્ડ વાળા હોઈએ, પણ હવે સત્ય માઇન્ડ વાળા થઈ જાઓ. બ્રોડ માઇન્ડ વાળા તમે હશો, પણ હવે સત્ય માઇન્ડ વાળા થઈ જાઓ. જો કામ કરવું હોય, સમ્યક દર્શન લેવું હોય, તો એના માટે આ બધી પાત્રતા જરૂરી છે. ત્રીજી વાત મૂકી મિથ્યા તપ. મિથ્યા વિના બધાએ તપ મિથ્યા હોય છે, સાચા હોતા. સમ્યક દર્શન વગરની જે કંઈ તપશ્ચર્યાઓ થાય એ સંસારના હેતુ સામાન્ય મિથ્યાત્વ સહિતનું પુણ્ય બાંધે. તે પણ જો અંદરમાં વિશેષ આકુરતા વ્યાકુરતા રહિત તપ કર્યું હોય તો એ અને કોઈ લાંબા સમય સુધી ઉપવાસ કરે, એકાસના કરે, એક પગ ઉપર ઉભા રહે, આમ રડતા રડતા જાય, ગરમીની અંદરમાં બેસે ધગધગતી શિલા ઉપર, ઠંડીની અંદરમાં તળાવના કિનારે બેસે, સરોવરના કિનારે બેસે, ચોમાસાની અંદરમાં વૃક્ષની નીચે ઉભા રહે, અને બહારમાં ભલે દિગંબર મુનિ હોય, બીજાની વાત નથી, આ બીજા તો બહુ નીચે છે, છેટે છે, છતાં પણ બધી એમની તપશ્ચર્યાઓ બહિર્લક્ષી હોવાના કારણે, સ્વરૂપના સદ્ધાન વિહીન હોવાના કારણે, સમ્યક દર્શન વિહીન હોવાના કારણે બધાય તપ મિથ્યા છે. એનો પણ સંપર્ક અનાયતન છે. મિથ્યા તપસ્વીઓની પણ અનુમોદના કરવા જેવી નથી એમ કે છે.
જૈન ધર્મ તો બહુ ઊંડો છે. સાચો જૈન ધર્મ હજી એમાં પ્રવેશ કરવો હોય તો પણ ઘણો સમય લાગે એવું છે. એક તળાવની સપાટી ઉપરથી સમાન હોય પણ અંદરના ઊંડાણમાં ઘણો તફાવત હોય છે. આગળ એક પાણી હોય છે, આગળ એનાથી આગળ એક માથોડો હોય છે અને વચમાં જાઓ તો 100 માથોડા પાણી ઊંડું હોય છે. એમ ઉપરની સપાટીથી બધા લેવલથી બધા ધર્મ સરખા દેખાય છે પણ એના ઊંડાણની અંદરમાં ખૂબ તફાવત છે. તત્વબોધના પાઠમાં મૂક્યું છે અનુભવથી. એટલે મિથ્યા તપની પણ અનુમોદના કરવા જેવી નથી. સમ્યક તપની અનુમોદના હોય, જ્ઞાનીઓના તપની અનુમોદના હોય, જ્ઞાનીઓને સાચા તપ હોય. બાકીના તો એ તપ કરીને પણ અનેક પ્રકારના વિષયો કસાયો આરંભ પરિગ્રહ અને ઉપયોગ એમનો અશુભ ભાવમાં કાય મુખ્ય ચાલતો હોય છે. ટીવી જોવા બેસી જાય, ઠેક કરી શકે. 8 દિવસ કેમ પાડવા? એક મિનિટ નીકળીને ગઈ એટલે પછી ટીવી જોવે, મોબાઈલ પર વાત કરે, પેપરો વાંચે, બધાય મંગાવે. બીજા સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ, ઇંગ્લિશ, ગુજરાતી બધાય મંગાવે. કંઈકથી કંઈક આયતન નીકળી જાય, ધર્મ મળી જાય. તો ઠીક છે, વ્યવહારથી મિથ્યા તપ કરનારા જોડે કદાચ કોઈ સંપર્ક થઈ જાય તો પણ એની અનુમોદના તો કરવા જેવી બહિર્દ્રષ્ટિ જીવ છે. પછી ચોથું છે અનાયતનનું ઘર મિથ્યા તપસ્વી. આ મુખ્યપણે સાધુઓના અર્થમાં તપસ્વી છે. તપસ્વી સ પ્રશસ્યતે, ગુરુના અર્થમાં તપસ્વી શબ્દ મુનિના અર્થમાં આવે છે. તો મિથ્યા તપ કરનારા સાધુઓ, મિથ્યાત્વયુક્ત સાધુઓ એ શ્રાવકો કે ગ્રસ્ત જે હોય એ પણ અનાયતનનું ઘર છે. એ પણ અનાયતનનું ઘર છે. એટલે એવા જે મિથ્યા ગુરુઓ છે એમનો પણ સંપર્ક કરવા જેવો નથી. એ પણ અનાયતન હોવાના કારણે શ્રદ્ધાની અંદરમાં જે સમ્યકપણું રહેવું જોઈએ એમાં વિચલિતતા આવી જાય છે. સાહેબ, આપણને કેવી રીતે ખબર પડે કે આ મિથ્યા છે કે સાચા છે? મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. એની પ્રવૃત્તિ પહેલા એ તો જુઓ કે એ કયા દેવગુરુ ધર્મને માને છે, એટલું તો જુઓ. તમે જેને ગુરુ તરીકે માનો છો એ કોને, કયા દેવને માને છે, કેવા નિર્ગંધ ગુરુઓને માને છે, કેવા ધર્મને માને છે, કયા શાસ્ત્રોને માને છે. આ બધું જોશો તો બહારમાં કંઈક જો ઠેકાણું ના હોય તો પછી પકડવા જેવું નથી, અનાયતન છે. આમનો પણ સંપર્ક છોડવા જેવો છે. મોક્ષ પાવરમાં મૂક્યું છે, આમાં કોટ કર્યું છે. મોક્ષ પાવર છે, અષ્ટ પાવર. એમાં છે મોક્ષ માર્ગ પ્રકાશકમાં 6થો અધિકાર છે. એમાં આ અષ્ટપાવની ગાથા કોટ કરી છે. અને પહેલા એમને મિથ્યા દેવગુરુ સ્વરૂપનું સ્વરૂપ બતાવી દીધું છે. આમાં બહુ લંબાણપૂર્વક છે એટલે આપણે વધારે લેતા નથી, કેમ કે પહેલા આપણે થોડું લેવાયું છે. સંક્ષેપમાં
એ પ્રમાણે કુદેવ કુગુરુ કુશાસ્ત્ર સેવનમાં મિથ્યાત્વ ભાવની પુષ્ટતા થતી જાણી અહીં તેનું નિરૂપણ કર્યું. ષટ પાઉરમાં પણ કહ્યું છે, મોક્ષ પાઉરની 92મી ગાથા છે, 92. કુચ્ય દેવમ ધમ્મમ કુચ્ય લિંગમ ચ વંદે જોદુ લજ્જા ભય ગારોદો મિચ્છા દિટ્ઠિ હવે સોહુ. શું કહે છે કે જે કોઈ લજ્જા ભય અને મોટાઈથી પણ ઉત્સિત દેવ ધર્મ લિંગને વંદન કરે છે તે મિથ્યા દ્રષ્ટિ છે. લજ્જા શરમ કે ભાઈ આટલા બધા લાગે છે, હું નહીં ના લઉં તો મારું ખરાબ દેખાશે, મને લોકો અહંકારી માનશે. લજ્જાથી, પછી ભયથી કે આ મંત્ર તંત્રના જાણનાર છે ને કંઈક મને નુકસાન કરશે ધંધામાં કે ઘરમાં કે બહારમાં, એનો કોઈ ભય લાગે કે રાજાને આને માને છે, રાજા તરફથી મને ઉપસર્ગ આવશે, એનો ભયથી, અને આમની જોડે હું રહીશ તો મારી પણ મોટાઈ વધશે, લોકો મારું પણ માન સાચવશે, એમના બધા ભક્તોમાં હું અગ્રેસર ગણાઈશ, આવી કોઈ મોટાઈથી પણ કુત્સિત દેવ એટલે સતદેવ સિવાયના બીજા કોઈ પણ દેવ, કુત્સિત ધર્મ એટલે આ રત્નત્રય ધર્મ સિવાયના જે કંઈ બીજામાં ધર્મ માન્યતા ચાલે છે, હિંસામય ધર્મ સિવાયમાં, એ ધર્મ અને લિંગને વંદન કરે છે. આ યથા જાત રૂપ ધર લિંગ, મુનિલિંગ, જીનલિંગ, અને તે પણ રત્નત્રય ધારનું દ્રવ્ય ભાવ લિંગ, એ સિવાય કોઈને વંદન કરે છે એ મિથ્યા દ્રષ્ટિ છે. જૈન દર્શનના વાડા સાફ કરી નાખ્યું છે. અને આ અષ્ટપાઉડનું ગાથા છે એટલે હવે આમાં કુંકુંડાચાર્ય એવું છે, આમાં આપણે તો કે આનું આખુબાજુ કરી શકીએ એમ છે નહીં. લજ્જાથી નહીં, ભયથી પણ નહીં, અને મોટાઈથી પણ નહીં. કુત્સિત દેવ, કુત્સિત ધર્મ અને એ કુત્સિત લિંગ એને વંદન કરે છે, વંદન પણ કરવાની ના પાડી છે. શ્રાવકોની તો વાત જ આગળ અલગ છે કે શ્રાવકોને વંદન કરે એ તો લિંગ છે જ નહીં, જીનલિંગ, એ તો જીનલિંગ છે જ નહીં. કાં તો ક્ષુલક એલક હોય તો એ શ્રાવકનું લિંગ કહેવાય, મુનિ હોય તો યથા જાત રૂપ ધર એ લિંગ કહેવાય, અને અર્જિકા હોય તો એ ચુલિકા અથવા અર્જિકા અધ્યાત્મમાં ધારી એ શ્રાવક છે. એ 3 લિંગ સ્વીકારે છે દર્શન પાઉમાં આ 3 લિંગ સ્વીકાર્યા છે, એ સિવાય કોઈને વંદન નહીં. જય જીનેન્દ્ર કરો. હવે આ 25-50 વર્ષથી ઘોટ્યું હોય ને ક્રિયાઓ કરતા હોય ને હવે આ છોડવું, જેમ પેલી બેલાશ પટ્ટી આવે છે ને, બેલાશ પટ્ટી આવી લગાવે છે છાતી ઉપર લગાવે છે, બેલાશ બ્લાસ્ટ કાળી આમ ચોંટાડે છે, એ 15 દાડા દુખાવો થાય એટલે મહિના પછી કાઢે તો હાડ તો ખેંચી નાખે પણ છાતીના ચામડા ખેંચી નાખે, એટલી ચોંટી ગઈ હોય છે. એમ આ બધી મિથ્યા માન્યતાઓ આના કરતાં વધારે ચોંટી ગઈ છે. એ ઉખાડતા કષ્ટ પડશે પણ પછી તમને આત્મહિત થવામાં, સમ્યક દર્શન થવામાં ખૂબ અનુકૂળતા રહેશે. આ માન્યતા છે ત્યાં સુધી આશા છોડી દો. હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ આ એ છે. એમને પોઝિટિવ સાઈડમાં મૂક્યું છે, આ નેગેટિવ સાઈડમાં છે. વસ્તુ એકની એક છે. હું કહું તો 50% ગાંડા છે ને અમને કીધું 50% ડાયા છે. વસ્તુ બે એકની એક છે. તમારું ભગવાન વિતરાગનું, તમારા ધર્મનું,
વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય તમારા ધર્મનું અને તમારા મુનિનું એટલે દ્રવ્યલિંગ ભાવલિંગ સહિત પ્રમદ અપ્રમદ દશામાં વક્તા અંતરક્રમ કશા યુક્ત યથા જાત રૂપ ધર્મ મુનિ આ એનું શરણ લેવું છે. તો આ લજ્જાથી ભયથી અને મોટાઈથી પણ કુત્સિત દેવ ધર્મ કુત્સિત લિંગને વંદન કરે છે તે મિથ્યા દૃષ્ટિ છે. મિથ્યા એટલે ખોટી દ્રષ્ટિવાળો છે, એની સમ્યક દ્રષ્ટિ નથી. માટે જે મિથ્યાત્વનો ત્યાગ કરવા ઈચ્છે છે તે પ્રથમ જ કુદેવ કુગુરુ કુધર્મનો ત્યાગી થાય. મિથ્યાત્વનો ત્યાગ કરવાની ઈચ્છા હોય તો પહેલામાં પહેલું કાર્ય જૈન દર્શનનો એકડો કે મિથ્યા દેવ, મિથ્યા ગુરુ અને મિથ્યા ધર્મનો ત્યાગ. તમને ગમે એટલું પ્રિય હોય, રુચિકારક હોય, હિતકારક દેખાતું હોય, એના વગર બેચેની થઈ જતી હોય તો પણ એ છોડવા દેવું પડશે. કઠણ પડશે છતાંય જો દ્રઢ નિર્ણય હશે તો કઠણ હોવા છતાંય કઠણ નથી. કઠણ હોવા છતાં પણ કઠણ નથી. આ દેવ ગુરુ ધર્મનું ખાનું તો પ્રિય જોશે, નહીં તો સમ્યક દર્શનના અધિકારી નહીં. આવા દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા કરાવે જે શ્રાવક એ ઉપકારી, નહીં તો એ ઉપકારી એ નથી. ગમે તે દેવને મનાવે ને ગમે તે જાઓ કે તમારે આમ થયું છે કે જાઓ અત્યારે ત્યાં જઈને નાળી વધારી આવો કે નર્મદા જઈને પદ્માવતી જ્યોતિષ પાસે જાઓ તો તમને આ શનિ નડે છે, બધા મિથ્યાત્વ નડે છે. તો જે મિથ્યાત્વનો ત્યાગ કરવા ઈચ્છે છે તે પ્રથમ જ કુદેવ કુગુરુ. ગુરુની વ્યાખ્યા તો કૃપાળદેવે સરસ મૂકી દીધી. આત્મજ્ઞાન સમદર્શિતા નીચે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ યોગ. આટલું તો કહો. કૃપાળદેવને પકડ્યા પણ કૃપાળદેવનું કહેલું ના પકડે તો કૃપાળદેવને ક્યાં પકડ્યા છે? ગુરુનો પાઠે મૂક્યો છે, આ ગાથાએ સમજાય છે, બધું મૂક્યું છે. અને કુધર્મ જે ધર્મ વિતરાગ પરમાત્મા દ્વારા પ્રભુ પાડેલો નથી અને નિર્ગંઠ આચાર્ય ગંધર્વ ભગવંતો દ્વારા કહેવાયેલો નથી અને જેમાં રત્નત્રયની કે અહિંસાની યથાર્થતા અને સૂક્ષ્મતા નથી, એ બધા કુધર્મ છે. આનું ફળ મિથ્યાત્વ અને મિથ્યાત્વનું ફળ અનંત સંસાર અને અનંત દુઃખ. વાણ છૂટવાનો મોકો આવ્યો છે ત્યાં જીવ પક્ષીમાં પડી ગયો, દક્ષબળના આગ્રહમાં પડી ગયો, સંપ્રદાયવાદમાં પડી ગયો. જે કુળમાં જન્મ્યો એ જ કુળના જે કંઈ દેવગુરુ ધર્મની માન્યતા ચાલે છે એને જ પકડીને બેસી ગયો. ફેરવવું તો પડશે. સમ્યક્ત્વના 25 મળ દોષના ત્યાગમાં પણ અમૂળ દ્રષ્ટિવાદ 6 આયતનમાં પણ તેનો જ ત્યાગ કરાવ્યો છે. જો આ એક વાત અમારી સમ્યક્ત્વના 25 મળ દોષોના ત્યાગમાં પણ અમૂળ દ્રષ્ટિ એટલે 6 આયતનમાં પણ તેનો ત્યાગ કરાયો છે. માટે તેનો અવશ્ય ત્યાગ કરવો. વળી એ કુદેવ આદિના સેવનથી જે મિથ્યાત્વ ભાવ થાય છે તે હિંસાદી પાપોથી પણ મહાન પાપ છે. કેમ કે 18 પાપ સનકમાંથી મોટું પાપ તો મિથ્યાત્વનું છે. એટલે કહે છે કે એ આ કુદેવ ગુરુ ધર્મના કુશાસ્ત્રના સેવનથી જે મિથ્યાત્વ ભાવ થાય છે એ કેટલો ભયાનક છે કે હિંસાની બાકીના 5 મહાપાપો છે એના કરતાં પણ આ
18 પાપ સ્થાનકમાંથી 17 પાપ સ્થાનકો કરતા આ મિથ્યાત્વનું 18મું પાપ સ્થાનક સૌથી વધારે મહાન પાપ ભયાનક છે. આ વાત સાંભળવા મળવી એ મહાપુણ્ય, બેસી જાય તો મહાન પુણ્ય, અને અંદરમાંથી આ શરીર નીકળી જાય તો મહત પુણ્ય. સાહેબ અમને આટલા વર્ષોથી અમુકને માનીએ છીએ, હવે આ બધું અમારે તો ગુરુ એ જ છે, જે હોય તે કરવું. અમારે તો સાચા આ છે એટલું કહેવાનું છે. મહાન પાપ છે કારણ કે એના ફળથી નિગોદ નરક આદિ પર્યાય પ્રાપ્ત થાય છે. મિથ્યાત્વનું ફળ નિગોદ, પરિગ્રહધારી ગુરુઓ ને માનવા એનું ફળ કે છે નરક અને નિગોદ છે. આરંભ પરિગ્રહધારી ગુરુઓનું વિષય આશા વસાતી તો નિરારંભો પરિગ્રહ જ્ઞાન ધ્યાન તપોરક્ત તપસ્વી સ પ્રશસ્યતે. રત્નકણ સાવકાચાર્યનું મૂર્તિ છે કે નિર્ગંધ ગુરુ આરંભ પરિગ્રહથી રહિત થયા. વસ્ત્ર પણ પરિગ્રહ છે. એ શ્રાવક હોઈ શકે, મુનિ નહીં. વસ્ત્રધારી શ્રાવક હોઈ શકે, ભલે એને મહાવટ લીધા હોય તો એ શ્રાવક, મુનિ નહીં. આ ભૂટીને દ્રઢ કરાવું છું, હું નહીં હોઉં તારા આની કિંમત તમને સમજાશે. અત્યારે તો નહીં સમજાય બહુ, પણ પછી તમને સમજાશે કે આ